નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના જે પેન્શનરો છે તેમના પેન્શનમાં આજરોજ તારીખથી જે 18% વધારો કરવામાં આવ્યો છે તેના વિશે. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોનું ગઢપણ સુધરી ગયું. હવે ગુજરાત રાજ્ય સરકારે વધારો કરતા પેન્શનરોએ ગુજરાત રાજ્ય સરકારનો માન્યો આભાર. તો મિત્રો, શું છે વિગતવાર તેની તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો વિગતવાર જાણીએ તો તેમાં હાલમાં કેન્દ્ર સરકારે કે રાજ્ય એટલે કે ગુજરાત સરકાર દ્વારા પેન્શનમાં સત્તાવાર રીતે કોઈ 18%ના સીધા વધારાની જાહેરાત કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા અથવા તો અન્ય બિન સત્તાવાર અહેવાલો જોવા મળતો 18%નો દાવો ભ્રામક અથવા તો અફવા હોઈ શકે છે. અને મિત્રો, પેન્શન સંબંધિત વર્તમાન સત્તાવાર અપડેટ અને વાસ્તવિક સ્થિતિ નીચે મુજબ આપણે જોઈએ તો તેમાં પહેલું, મોંઘવારી ભથ્થા DA/DRમાં તાજેતરનો વધારો 2%નો વધારો. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મોંઘવારી ભથ્થા મોંઘવારી રાહતમાં 2%નો વધારો કરવામાં આવ્યો છે. કુલ ભથ્થું આ વધારા બાદ હવે કુલ મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% થઈ ગયું છે. આ વધારો 1 જાન્યુઆરી 2026થી અસરથી લાગુ કરવામાં આવ્યો છે. તો મિત્રો, જે 18%નો વધારો કરવામાં આવ્યો છે તે કોઈ 18%નો વધારો કરવામાં નથી આવ્યો, તે ખાલી એક અફવા છે. અને તે સાચું છે કે ગુજરાત સરકારને કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થાને મોંઘવારી રાહતમાં જે 58% હતું તેમાં 2%નો વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કરવામાં આવ્યું છે. અને મિત્રો, ત્યારબાદ આપણે બીજું જોઈએ તો 8મું પગાર પંચ. તો 8મા પગાર પંચથી ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં કેટલો વધારો થવાનો છે. તો સૂચનો મંગાવ્યા. સરકારે 8મા કેન્દ્રીય પગાર પંચ માટે સત્તાવાર વેબસાઇટ શરૂ કરી છે, જેમાં કર્મચારીઓ અને પેન્શનરો પાસેથી પગાર તેમજ પેન્શનમાં કેટલો વધારો કરવો અને ફિટમેન્ટ ફેક્ટર શું રાખવું તે અંગે માર્ચ 2026 સુધી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. ભવિષ્યમાં નિર્ણય. તો મિત્રો, આ પગાર પંચની ભલામણો લાગુ થયા બાદ ભવિષ્યમાં પેન્શનના મૂળ પગારમાં મોટો ફેરફાર અથવા તો વધારો જોવા મળી શકે છે, પરંતુ હાલ કોઈ અંતિમ આંકડો નક્કી થયો નથી. ત્રીજું, લઘુત્તમ પેન્શન એટલે કે મિનિમમ પેન્શન. તો મિત્રો, આ અંગે ચર્ચા. EPS 19 પેન્શન EPFO હેઠળ ન્યૂનતમ પેન્શન જે હાલ ₹1000 છે તેને વધારીને ₹2500 અથવા તો ₹7500 કરવાની માંગ મજૂર સંગઠનો દ્વારા લાંબા સમયથી ચાલી રહી છે, જેના પર કેન્દ્ર સરકાર વિચારણા કરી શકે છે, પરંતુ 18%ના ચોક્કસ વધારાનો કોઈ નિર્ણય લેવાયો નથી. ગુજરાત બોર્ડ નિગમન પેન્શન. ગુજરાત સરકારે અગાઉ બોર્ડ અને કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારીઓ માટે લઘુત્તમ પેન્શનને ₹9000 કરેલું છે. તો મિત્રો, હાલ
જે પેન્શન લઘુત્તમ મળે છે 9,000 તે લઘુત્તમ પેન્શન સરકારે નક્કી કરેલું છે, પરંતુ હાલ જે મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે 1 જાન્યુઆરીથી, તો તેમાં જે એરિયર 4 મહિનાનું છે તે મળવા પાત્ર રહેશે. એટલે કે જેનો પગાર 9,000 છે તેમાં જે 58% મોંઘવારી ભથ્થું હતું તેને વધારમાં 2% કરવામાં આવ્યું છે. એટલે 60% મોંઘવારી ભથ્થા પ્રમાણે તમારે 14,000 કા 15,000 આજુબાજુ પેન્શન જમા થવા પાત્ર રહેશે.